હેલો શિક્ષક મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે એડ્યુરેપ પર વિશેષ જેવું કે વ્યક્તિ વિશેષ, દિન વિશેષ, સુવિચાર, વાર્તા, આજની ચેલેન્જ જેવું કઈ રીતે અપલોડ કરવું અને બીજા શિક્ષકોએ બનાવેલો વિશેષ કઈ રીતે જોવું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે એપને અપડેટ કરી લેવાની છે. એપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ તમે એપને અપડેટ કરી શકો છો. અને અપડેટ કર્યા પછી તમારું અકાઉન્ટ લોગિન કરી દેવાનું છે. લોગિન કરશો એટલે તમને વચ્ચે એક પ્લસનો સાઇન બતાવશે, મતલબ કે નિશાન બતાવશે, અને પ્લસ પર ક્લિક કરતાની સાથે જ તમને વિશેષ દેખાશે. અને વિશેષ પર ક્લિક કરશો એટલે 6 વિશેષ બતાવશે, જેવા કે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, સુવિચાર, જાણવા જેવું, આજની ચેલેન્જ અને વાર્તા. તો હવે તમારે જે પણ બનાવવું એના પર ક્લિક કરી દેવાનું છે. હું તમને વ્યક્તિ વિશેષનો ડેમો બતાવીશ. તો સૌથી પહેલાં હું વ્યક્તિ વિશેષ પર ક્લિક કરી દઉં છું. આજની તારીખ સિલેક્ટ કરી દઉં છું કે મારે 13 તારીખ માટે અપલોડ કરવું છે. અહીંથી બોર્ડ ગુજરાત સિલેક્ટ છે, પણ છતાં પણ કરીને બતાવી દઉં કે ગુજરાત બોર્ડ અને મીડિયમ ગુજરાતી. એની પછી મારે જેમના વિશે વ્યક્તિ વિશેષ લખવાનું છે એમનું ટાઇટલ લખી દઉં છું. એક વાતનું ધ્યાન રાખજો કે તમે ફક્ત 100 કેરેક્ટરનું ટાઇટલ લખી શકશો. ચાલો હું અહીં ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી સાહેબ વિશે લખું છું, તો નરેન્દ્ર મોદી લખી દઉં છું. અને અહીં તમે એમના વિશે જે પણ લખવા માંગો છો એ લખી શકો છો. મેં એમના વિશે પહેલેથી કોપી કરીને રાખેલું છે, તો એને પેસ્ટ કરી દઉં છું. અને તમે જોઈ શકો છો કે સાહેબ વિશે મેં પેસ્ટ કરી દીધું છે. અને પબ્લિશ પર ક્લિક કરું છું એટલે આપણું વિશેષ પબ્લિશ થઈ ગયું છે. આ તો આપણે વાત કરી કે આપણો વિશેષ કઈ રીતે અપલોડ કરવું, પણ હવે આપણે જોઈશું કે બીજા શિક્ષકોએ અપલોડ કરેલો વિશેષ કઈ રીતે જોવું. તો એ માટે સૌથી પહેલાં તમારે અહીં એક્સપ્લોર પેજ ઉપર આવી જવાનું છે, અને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને દેખાશે ટુડેઝ વિશેષ. અને ત્યાં ક્લિક કરતાની સાથે જ અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ શિક્ષક મિત્રોએ પોતાનું જે વિશેષ અપલોડ કર્યું છે એ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો કે નીર ત્રિવેદી છે, ગીર સ્ટોરી છે, ચિરાગ જોશી છે, જેવા ઘણા બધા શિક્ષકોએ પોતાનું કન્ટેન્ટ અપલોડ કરેલું છે. હવે તમે આ દરેક વિશેષને લાઇક અને ડિસલાઇક પણ કરી શકો છો. એની સાથે સાથે થોડા દિવસોમાં શેર કરવાનું પણ ઓપ્શન આવી જશે. અહીં તમે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ આવી રીતે ફિલ્ટર પણ કરી શકો છો. તો શિક્ષક મિત્રો, હમણાં જ તમે એપને અપડેટ કરી લો અને તમારું પોતાનું વિશેષ બનાવો.